સુરત મનપાની તિજોરીને ચૂનો ચોપડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે। સિટી બસમાં મુસાફરોને ટિકિટ ન આપી અને ખિસ્સા ભરવાનું ષડયંત્ર। વાહન વેપાર સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ દરોડા પાડ્યા। વિજિલન્સ ટીમને સાથે રાખી પીઆરટીએસ અને સિટી બસમાં ચેકિંગ હાથ ધરાયું। આ કાર એજન્સીના કંડક્ટરે 60 પેસેન્જર્સને ટિકિટ ન આપ્યાનો પર્દાફાશ છે। આ કાર એજન્સીના કંડક્ટરને દંડ ફટકારી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા। જે અમારી પાસે કંડક્ટરની એજન્સી છે, આ એજન્સીનો એક મેનેજર મહેન્દ્ર કરીને એને એક મેસેજ વાયરલ કર્યો અન્ય ગ્રુપોમાં અને અલગ અલગ રૂટમાં, અને ચેરમેન અને વિજિલન્સની ટીમ ચેકિંગમાં ઉતરી છે। તમામ સાવધાન થઈ જાઓ। તો અમને જ્યારે મેસેજ મળ્યો, ભાઈ આ લોકોને મેસેજ એને વાયરલ કર્યો છે, તો અમે સ્થળ ચેન્જ કરીને પાંડેસરાના પિયુષ પોઈન્ટ પર અમે ઊભા રહ્યા। ત્યાં 205 નંબરની બસ આવી અને ત્યાં આ બસની અંદર આકાર એજન્સીનો જે કંડક્ટર અમને જે બસમાં પકડાયો, એને 60 જે પેસેન્જર ગાડીમાં હતા એને એકને પણ ટિકિટ ના આપી હતી। તો મશીન ખરાબ છે। વિજિલન્સ ટીમને અમે ગાડી ઊભી રાખીને તમામ આ મશીનની ચેરે ચેકઅપ કરાવ્યું, ચેકિંગ કરાવી, ત્યારે આ મશીન ચાલુ હતું। તો આવી રીતે આ કંડક્ટરો જે ચોરી કરી રહ્યા છે, આ કંડક્ટરને અને જે મેનેજરને અમે બ્લેકલિસ્ટ કરવા માટેની બી સૂચના આપી છે। અને જેને મેસેજ વાયરલ કર્યો છે, કયા કયા ગ્રુપમાં એને મેસેજ વાયરલ કર્યો છે, એમને પણ એની બી તપાસ થાય અને એમની ઉપર કાર્યવાહી થાય।